શા માટે તમે દુઃખમાં આવી જાઓ છો ખ્યાલ છે? તમે શ્વાસને વૃંદ કરો છો. તમે તમારા પ્રાણનું વૃંદ કરો છો. તમે તમારા પ્રાણનું અપમાન કરો છો. તમે તમારા પ્રાણનો બહિષ્કાર કરો છો. એટલે શું? તો કે શ્વાસને અટકાવીને બેઠા છો બધા. જુઓ, કોઈક વિચારોમાં, કોઈક કલ્પનાઓમાં, કોઈક સ્મૃતિઓમાં, કોઈક ભૂત, એમાંથી પાછો આવ અને શ્વાસ ચલાવ. એટલે આ શ્વાસની રમણ ચાલુ રહે ને, ઈશ્વર સાથે સંપર્ક થઈ ગયો. અને ઈશ્વર સાથે સંપર્ક થઈ જાય, ઈશ્વર આ સ્વર. શું ઈશ્વર એટલે શું? આ સ્વર. સ્વર, શ્વાસને સંસ્કૃતમાં સ્વર પણ કહેવાય. શું કહેવાય? સ્વર. આપણે સ્વર વ્યંજન પેલું કકા બાખડે આવે એ નહીં, અ આ ઈ ઉ એ નહીં.